પાડી આ પ્રોગ્રામની શરૂઆત કરી રહ્યા છે દીપ પ્રાગટ્ય કહી ના ફૂલકાઓને બી સાથે લીધા છે બે હાથ જોડો તમારી જગ્યા પર બે હાથ જોડજો बोलो भारत माता की वंदे महाकाय सूर्यकोटि समप्रभा पर આપણે એક શ્લોક એક પહેલાના જે બાળકો હતા જે આપણા ગુરુઓ ટાઈમ પર બહુ પહેલાના જે બાળકો હતા એ સૌ પ્રથમ એમના મમ્મી પપ્પાના ત્યાં રહેતા હતા તો સવારે ઉઠીને માતા પિતાને પગે લાગતા હતા આજના હમણાંની બેન્ડ બી થતા નથી તો એ તમે તમારા મમ્મી પપ્પાને પગે લાગો છો પણ તમને લાગે છે રિસ્પેક્ટ છે You should not listen to Bollywood songs. White stains and black healthy food. જે ટેસ્ટી ફૂડ હોય ને એ તમારા માઉથમાં ફ્લેવર એન્હાન્સ કરે કે તમે કોઈ કલ્ચરલ ઇવેન્ટ છે જેમ કે હોળી લઈ લો એમાં તમે કોઈને જોયું છે કે એ લોકો હેલ્ધી ફૂડ ખાય છે શાક કારેલાનું શાક ના નહીં એ લોકો ટેસ્ટી ફૂડ ખાય છે ભુજિયા હોળી પર ભુજિયા ખાઈને બધા તો ટેસ્ટી ફૂડ ઇઝ બેટર છે હેલ્ધી ફૂડ પણ બેટર જ હોય એ બી ટેસ્ટી જ હોય છે એમાંથી બહુ બધા મિનરલ્સ વિટામિન્સ કાર્બોહાઈડ્રેટ્સ બધું જ મળે છે અને બહુ જ ટેસ્ટી અને કમ્ફર્ટેબલ પણ હોય છે અને એનાથી કોઈ હાર્મફુલ ગેસીસ કે કોઈ ડિસીઝ પણ નહીં થતા ટેસ્ટી ફૂડમાં પણ ન્યુટ્રિયન્ટ્સ અગર તમે બેલેન્સ કરીને અગર મીલ બનાવો ને ટેસ્ટી ફૂડ તેમાં પ્રોટીન ફાઈબર બધું મળી શકે અગર તમે પ્રોપરલી એને બનાવો તો હવે તો આપણી મમ્મી બી માસ્ટર સેકન્ડ કે હેલ્ધી ફૂડ ને બી ટેસ્ટી ફૂડ બનાવી છે છે ને પિઝા જેવી રીતે છે ટેસ્ટી ફૂડ એમાં છે ને ખાખરા પિઝા રોટલી પિઝા એન્ડ ઓલ થિંગ્સ એન્ડ એ બી હેલ્ધી ફૂડ જ છે એવી રીતે પિઝા નથી એવી રીતે શું કહેવાય ભાખરી પિઝા બધું છે તમે બહાર જાઓ તમે શું ખાઓ ટેસ્ટી ફૂડ ખાઓ અને હેલ્ધી ફૂડ ખાઓ બહાર શું બહાર તો ટેસ્ટી ફૂડ જ મળે પછી તમે ટેસ્ટી ફૂડ જ ખાવું પડે ત્યારે તો હેલ્ધી ફૂડ ખાવા માટે તમે ઘરે તો ના જાઓ બરાબર કીધું કે બહાર ટેસ્ટી ફૂડ જ મળે પણ કોઈ દુકાન એવી હોય છે જે હેલ્ધી ફૂડ પણ મળે છે અને લોકો ઉપવાસમાં પણ લોકો હેલ્ધી ફૂડ જ ખાય છે જેવી રીતના ફ્રૂટ્સ છે એવી રીતના તમે હોટેલમાં જઈને ખીચડી ખાઓ છો એવું કાંઈ નથી હોટેલમાં પણ જઈને તમે ખીચડી પણ ખાઓ એમાં પણ ન્યુટ્રિયન્ટ્સ મળી જ જશે તમે ખાઓ છો હા હું તો ખાઉં છું મને કાંઈ વાંધો નથી મને કાંઈ વાંધો નથી
બોડી ફિટ હા હા તો ક્યાં જોવાનું નથી ના ના બરોબર જ છે વાત ના ક્યાં બરોબર અમે અહીંયા ટેસ્ટી ફૂડ અમે ટેસ્ટી ફૂડ ખાઈએ છીએ તો ફિટ છે અમારો જે સ્ટેમિના છે એ સ્ટ્રોંગ છે બીકોઝ અમે એની જોડે એક્સરસાઇઝ ને બધું કરી લઈએ છીએ એ બરોબર એક્સરસાઇઝ કરવા માટે શું જોઈએ સ્ટેમિના ના સ્ટેમિના એવું નથી એવું નથી અમે ટેસ્ટી બધું ખાઈએ મેરેજ ફંક્શન બર્થડે પાર્ટી કરતા જાઓ છો તો કેક ને એવું બધું ખાઓ છો કે પછી ત્યાં શાકભાજી ને એવું બધું હવે તો હોટલમાં જઈને ખાઈ લઈએ છીએ અમને કાંઈ જરૂર પડતી નથી એમાં મસાલો એ ટેસ્ટી ફૂડ ના થયું શું એ હેલ્ધી ફૂડ તો ટેસ્ટી ફૂડ હોટલ એવી છે જ્યાં આવાકાડોનો સૂપ મળે છે અને પછી તમે પીવો છો હા કોણે કીધું એની પ્રૂફ ઘરમાં ખાઈને પણ અગર એને ટર્ન ઇંગ્લિશ કરીને ટેસ્ટી ફૂડ બનાવીએ તો ઓફકોર્સ બધા સારા પણ થઈ જાય ને ફ્રેશ પણ થઈ જાય હેલ્ધી ફૂડને પણ આજકાલ બધા લોકો ટેસ્ટી બનાવી જ શકે છે અને એવું ઇમ્પોર્ટન્ટ નથી કે આપણે બીમાર હોઈએ ત્યારે આપણે ટેસ્ટી ફૂડ આપણે ખાવું જ પડતું હોય છે અને ઉપરથી ટેસ્ટી ફૂડમાં મેબી બહુ બધા જો સ્પાઇસીસ જો યુઝ થઈ જાય કે એવું બધું જો હોય તો એની ડીશ ઓર ખરાબ પણ થઈ શકે છે રોટલી ખાય છે લોકો ના પિઝા બર્ગર આપણે સંસ્કાર સુધીમાં આવ્યા છીએ આપણે ટેસ્ટી ફૂડ જ ખાઈએ છીએ પાવભાજી ખાધી હે ને તો હું તો કહું છું ટેસ્ટી ફૂડ ઇઝ બેટર ટેસ્ટી ફૂડ લાસ્ટ આર્ગ્યુમેન્ટ ક્લોઝ તમે પાવભાજી જોઈ અને એના પહેલા સલાડ મૂકવું જોઈએ છે ને હેલ્ધી ફૂડ સારું હોય છે કે આપણે વિટામિન આપે છે કેટલા બધા ન્યુટ્રિશન્સ આપે છે હવે તમે હોસ્પિટલમાં જાઓ છો ત્યારે તમને વિટામિનવાળા ફૂડ મળે છે તમે ક્યાં પણ જાઓ તમને બધા સારા ફૂડ મળશે તમે હું શ્યોર થઈ જાઉં છું આઉટડોર તો એમાં અમને એવું લાગે છે ગ્રુપ નંબર 5 ને કે આઉટડોર એક્ટિવિટી ઇઝ બેસ્ટ ના અમને એમ લાગે છે કે ઇન્ડોર એક્ટિવિટીઝ બેસ્ટ છે ચલો જોઈએ અમારા બાળકો બોલશે અને તમે આન્સર આપશે અધરવાઇઝ જેવું આપણે લાસ્ટ રાઉન્ડમાં જોયું કે દીપામાં જ કીધું કે ડૂઝ અને ડોન્ટ્સમાં આઉટડોર ગેમ વધારે રમવી જોઈએ તો ઇન્ડોર ગેમ જ કેમ રમવી જોઈએ નો આઈ લાઈક ઇન્ડોર ગેમ એ ઘરે બેઠે શાંતિથી રમી શકે છે લૂડો ચેસ બધું રમી શકે છે તમે બહાર વરસાદમાં જાઓ છો ક્રિકેટ એવું બધું રમી શકો છો ના હા રમી શકીએ છીએ
ડેલીના 150 થી 200 કેસીસ આવે છે, જેમાં સ્ટ્રીટ ડોગ્સ, પેટ ડોગ્સ, જેના મૂડા પર કવચ નથી લાગેલા, એ લોકોને બાઇટ કરે છે. એમાંથી 50 થી વધારે લોકોની જાન પણ જાય છે. ને એનાથી વધારે લોકોને ઇન્જેક્શન્સ પણ લેવા પડે છે. એ બહુ બધી વસ્તુ ડિઝીઝ પણ થાય છે, રેબીઝ. હા તો એ તો અમુક જ એવા ડોગ છે ને, તો અમુક લોકોને વેક્સિન કરેલા જ હોય છે ડોગના. બીજા પણ બહુ હાર્મફુલ વસ્તુઓ છે, જેમ કે સવારે બ્રેકફાસ્ટના ટાઈમ પર કાઉ આવી હતી. એ કાઉ એક બચ્ચાને પાછળ પડી છે. અગર એ બંને સીન મારી દો તો પછી એમના પેરેન્ટ્સ વૃદ્ધાશ્રમ ના બોલો કે તમે લોકો શું ધ્યાન રાખીએ. તમને ખબર નથી કે કામના અંદર તો તેના બધા માતાજી છે, આપણે એમની પૂજા કરીએ છીએ, તો આપણા માટે હેલ્પફુલ જ થયું કહેવાય ને. પૂજા કરે છે, બધા લોકો ખાનું પણ આપે છે, પણ એ લોકોને જે કેરટેકર છે ને, એ લોકોને ધ્યાન રાખવી પડે. એમના અગર ફ્રીલી રહે ને તો બહુ લોકોને સીન મારી શકે છે. એના માટે ઓપરેશન પણ કરાવવું પડી શકે છે. તમે બહુ નાસ્તામાં મળે છે, કોને કોને ચીજ પીધી છે? ચા, કોને પીધી ચા? ચામાં દૂધ તો આવે છે. એવું નથી કે તમે એકલી ચા બનાવો. હા, એ ચામાં દૂધ ક્યાંથી મળે? ગામથી મળે છે. હા તો એ હેલ્પ તો કર્યું ને એની હા, પણ જ્યારે વાછરડું જન્મે છે ત્યારે એ ખાલી માત્ર એની મમ્મીને જ જાણે છે. જો આપણે સરખી રીતે એને ટ્રીટ કરીએ તો એ આપણને ઓળખે છે. એ બીજા લોકોને જોઈ છે તો એ મારી શકે છે સિંહ, કેમ કે એ લોકોને ઓળખતું નથી. હા તો એ તો થોડા સમય માટે જોઈએ છે. આપણે એના સામે જોઈ લઈએ એનો ખતરો લાગે તો એ કરે છે ને, એને નથી ગમતું. તો જીવને કીધું કે કાઉથી આપણે મિલ્ક લઈએ છીએ, તો મિલ્ક લે છે તો ત્યારે કાઉને પણ ના મમ્મી પપ્પા બધા નહીં મળતા. એ લોકો બહુ એટલે બહુ એગ્રેસિવ હોય છે. જ્યારે પણ બીજા કોઈને જોઈને ઇમિડિયેટલી સીન મારી જાય, એ લોકોના પાછળ પડે. એનાથી બહુ બધી ડિઝીઝ થઈ જાય. સ્કિન ડિઝીઝ બહુ બધા પેટ્સી થઈ શકે છે, એનિમલ્સી થઈ શકે છે. સમજો તમે તમને કોઈ મતલબ એવી જગ્યાએ પડ્યું હોય તો તેની આજુબાજુ મચ્છર માખી એ બધું બી ફરતું હોય છે. તો અગર કોઈ એવા બ્લડ વચ્ચે કોઈ માણસની પેલી પર થાય તો એ બી હાર્મફુલ જ થાય છે. અત્યારે સમરમાં સૌથી વધારે તમે તો શું ખાઓ છો? આઈસ્ક્રીમ ખાઓ છો ને? આઈસ્ક્રીમ તો નથી ખાતો. અચ્છા, તમે કીધું કે દૂધ બરાબર. અગર કોઈ દૂધ એવું કોઈ ગાય બી ખરાબ નીકળે, મતલબ ખરાબ તો નહીં પણ એની અંદર કોઈ રોગ એવો થાય અને એ દૂધ આપણને મળ્યું તો માણસ અગર એ દૂધ પીએ કોઈ એવી આઈસ્ક્રીમ બી ખાય તો એને અંદર ઇન્ફેક્શન થઈ શકે. તો આપણે એ આપણે માનતા કરીએ કે દવા પણ આપણે પ્રાણીમાંથી મળી રહે છે, કોઈ પણ પ્રાણીમાંથી મળે છે. આપણને એની દવા પણ આપણા પ્રાણીમાંથી મળી છે. આપણને તમે સાચું કીધું પણ એ આપણી શરીર માટે હાર્મફુલ બી થઈ શકે છે. એ અગર કોઈ માણસ એવું નીકળે કે તમે કીધું તો પ્રાણીઓમાંથી તો એ અમુક પ્રાણીઓને મારીને પણ એ દવાઓ બનાવે છે. જેમ કે અત્યારે એની રોગ હોય તો એની અંદર માછલીને મારીને બી એનું તેલ જે હોય એને યુઝ કરે છે. તો એ એને મારીને જે હાર્મફુલ બી થઈ શકે. પણ વેજીટેબલ્સ ને બધું ખાય તો છે ને? કોણ ફ્રીમાં મળે છે બધું? તો ફ્રીમાં
ક્લોઝ. શર્ટ પહેર્યું છે. હા તો શું પહેર્યું છે? તમે લોકો આ લોકોમાંથી કોણ કોણ કાંઈ છે? મને હાથ પડે. આ જો જે ખાતા હોય માર્યો છે. હા, બધા એને પીઝા કહું છું. એ બધું મસ્ત છે. ચલો પીઝાના નામ બોલો. પીઝા બીજાને માઇક આપો. હવે તમે લોકો ઇન્ડિયામાં રહો છો, પણ તમે સ્ટડી કરવા માટે અને સેટલ થવા માટે તમે ફોરેન બહારના દેશમાં જ જાઓ. ના અમે તો સ્કૂલમાં જઈએ છીએ, કોલેજમાં જઈએ છીએ. આજકાલના બધા લોકો કહે છે કે બહાર જઈને બધાના પેરેન્ટ્સ કહે છે કે બહાર જાઓ ત્યાંથી વધારે પૈસા કમાવા મળે છે. આ તો પૈસા બધા કોણ કમાય છે? જેને કમાવું હોય એ કમાય ને. હા કમા નથી કમાવો. આ તમે કમાવો પણ બહુ બધા બનામ કમાવો છે. અહીંયા ઘણા બધા લોકો હશે જેને ઇન્ડિયામાં જઈને એમના પેરેન્ટ્સ લોકો ફોર્સ કરતા હશે કે આપ બહાર જઈને આ સર બોલ્યા મતલબ શ્લોકો બોલ્યા એ તમે ઇંગ્લિશમાં શ્લોકો બોલે? નહીં અમે સચમાં હા તો કઈ ભાષા આવી? ઇન્ડિયન કલ્ચર. હા પણ અહીંયા તમે આ હાલ શું પહેર્યું છે? આ તો ફોરેનના જ કપડાં છે ને. હિન્દુ ધર્મ કુર્તા ને એવું બધું પહેરે તમે લોકો પહેર્યું? આ તો હિન્દુ ધર્મમાં બધા તિલક પણ કરવાનું છે. તો એમ કે મમ્મી ના મારી બહાર નથી તો હું મારી કહેવાનું છે. તો મારે ઇન્ડિયામાં જ રહેવું છે. એવું કોઈ જરૂર નથી કે અબ્રોડમાં જઈને તમે સેટલ થઈ શકો. આ બધા છે એ બધા ઇન્ડિયામાં જ સેટલ થયા છે, સમજ્યા? તું બહાર જાય તું કમાય ને તું ઘેર બેસી તને થોડી ઇન્કમ પર થવા છે. એવું જરૂર નથી તમે 15-20 લાખ ખર્ચી ફોરેન જાઓ, 15-20 લાખ તમે કોઈને વ્યાજ આપો તો તમારા વ્યાજના પૈસા તમે શાંતિથી રહી શકો, સમજ્યા? 15-20 ની વાત છે. જ્યાં જે પગાર 15 થી વધારે આવશે સમજ્યા? અને આપણે 50 ની ઉપર આવશે. ઇન્ડિયા જેવી મજા નહીં કે ત્યાં બધા ફોરેનર હોય છે. તમને રૂલ રેગ્યુલેશન ખબર છે? હા તો પછી અમે લોકો જઈએ તો અમને ખબર જ હોય ને. એક તો તમારે ત્યાં કાર્ડ વાર્ડ ના મળે, તમે અહીંયા રહો છો, આધાર કાર્ડ મળે છે, ક્રેડિટ કાર્ડ મળે છે, લાઇસન્સ મળે છે, ત્યાં તમે ડ્રાઈવ બી ના કરી શકો. તમને ખબર છે જાના માટે તમે અમારા ત્યાં પાસે એક કાર્ડ હોય ને તો એ બધી જગ્યાએ કરીએ છીએ. અમેરિકામાં એક કાર્ડ હોય ને બધી જગ્યાએ કરીએ છીએ. અને તમે લોકોને કરે છે તમને ખબર છે? તમે આટલું ઇન્ડિયા કરો છો. ઇન્ડિયાનું ખબર અત્યારે કયું બિટકોઇન છે? બિટકોઇન ખબર છે ને? તો અત્યારે ઇન્ડિયામાં બિટકોઇનથી ઓછી કરી છે. કઈ આવી છે બોલજો? બીટકોઈન ને એ બધું ખબર નહીં, પણ આપણા ઇન્ડિયન રૂપી તમે એ કરો ને હા તો તમે ઇન્ડિયામાં રહો છો તો તમને એટલું નહીં ખબર? એવું જરૂર નથી કે ઇન્ડિયામાં રહે એ ખબર નથી. તમે અત્યારે ઇન્ડિયામાં રહો છો, ચાલો તમે કહી દો ઇન્ડિયાની જનસંખ્યા શું છે, ચાલો, અને અબ્રોડની કહી દો. અમ્મી તને સવાલ આપી એ જવાબ આપો એમ જણાવો. અને તું જાતે સવાલ કરું, ચાલ. તમે આટલું ઇન્ડિયા અમારે ઇન્ડિયા રહો છો ઇન્ડિયા ખાલી એક વસ્તુ પૂછી છે. હારા છે હજુ મહિના પહેલા એ તમે જવાબ જ નહીં આપતા. હવે હું કહું તમારે ઇન્ડિયા આટલું ગમતું નથી, જો જતા રહો ને ઇન્ડિયામાં કેમ રહો છો? આ તો જતા રહેશું. જરૂર નથી તમારે જવાની. હા જતા રહેશું. તમે લોકો ભણવા માટે કશે બહાર જાઓ ફોરેનમાં તો તમે છે ને અબ્રોડનું નામ કેમ લખાવતા? ઇન્ડિયન કેમ નથી લખાવતા? અમે તો અહીંયા જ ભણીએ છીએ. કેમ તમે લોકો ડિગ્રી તો ત્યાં જ હશો ને? લેકિન ત્યાંના પૈસા ઓછા જ હોય અને અહીંયા અમને વધારે થઈ જાય. કેવી રીતે? તમે ઇંગ્લિશ આવશે ને તો ઇન્ડિયનમાં વધારે પૈસા જાય. બોલો છો. અને આપણા સાધુ શું કેમ બોલે? તમે લોકો તમને ઇંગ્લિશ નથી બોલતા? આપણા સાધુ તમે લોકો તમારી લેંગ્વેજ લો છો? આપણા સાધુ છે. આપણા સાધુ છે એ ઇંગ્લિશમાં બોલતા હતા. લાગો છો? હા લાગે છે. આ તો કઈ ઇન્ડિયન કલ્ચર થયું આ. કેમ ફોરેનમાં તો પડતા જ નથી કોઈ. બધાનું સપનું હશે. પાકિસ્તાનને અટેક કરો, ઇન્ડિયાને પણ અટેક કરો. રશિયાથી તમને ખબર છે? તમે ગ્લોબલ જોજો તમે કે સૌથી વધારે છે ને 42% યુનાઇટેડ સ્ટેટના છે. પણ ફાયદો શું છે તમને બને? તમે ત્યાંથી તો તમને બગાડ્યા છે. પણ અમે લોકો જ તમને આલે છે. ત્યારે તમે લોકો પાકિસ્તાન પર હમલા કર્યા. તમે અમને આપ્યું તમારે કોઈનું ક્યાં ગયું? તમે લીધું કે તમે બનાવ્યું હતું? અમારે કોઈનું તમે એના લીધે એ લોકોને બહાર જવું પડે છે, ન છૂટકે. એ લોકોને ભારતનું કલ્ચર બી ગમે છે, ભારતના રીતિ રિવાજ ગમે છે, બધું જ ગમે છે, પણ પોલ્યુશન એટલું બધું છે. એની સામે સામે આપણને જે સુવિધા મળવી જોઈએ એ નથી મળતી. એના લીધે એ લોકોને બહાર જવું પડે છે. ઇંગ્લિશમાં એક ટર્મ છે બ્રેન. જે સૌથી ઇન્ટેલિજન્ટ લોકો હોય છે ઘણા બધા, એ લોકો એબ્રોડ જતા રહે છે અને જેના લીધે ભારતને નુકસાન થાય છે. તો એટલે એબ્રોડ જવું એક મજબૂરી થઈ જાય છે અને ત્યાં આગળ લિવિંગ સ્ટેન્ડર્ડ બહુ સારું મળે છે. એટલે
લિવિંગ ઇન એબ્રોડ. યસ બટ એવું છે પ્રેમભાઈ કે આપણા ઇન્ડિયામાં બી ઘણી બધી એવી ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં આપણે જઈને આપણે પોતાના સેલ્ફને મોટિવેટ કરી શકીએ છીએ. એબ્રોડનું જે લેવલ છે એ બી આપણે અહીંયા લઈ શકીએ છીએ. તો એવું જરૂરી નથી કે એબ્રોડ જઈને જ આપણે કરી શકીએ છીએ. કેમ કે ઘણી બધી આપણી ગવર્મેન્ટ સંસ્થા ગવર્મેન્ટે એવી ઘણી એવી ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે જેને તમે તમારા પોતાના સેલ્ફને મોટિવેટ કરી શકો છો, ઇમ્પ્રૂવ કરી શકો છો. તો ફર્સ્ટ ઓફ ઓલ મારું એવું સજેશન છે કે તમે ઇન્ડિયામાં વસ્તુ શોધો, ના મળે તો બહાર જાઓ. કરેક્ટ. આઈ 100% અગ્રી વિથ કુંદનભાઈ. એમનો પોઈન્ટ સાચો છે કે ઇન્ડિયાનું એજ્યુકેશન સારું છે અને આઈ એગ્રી. કારણ કે હું બી અહીંયા ભણેલો છું, મારા ઘણા બધા ફ્રેન્ડ અહીંયા ભણેલા. પણ આટલું ભણવા પછી જ્યારે તમે કમાવો છો, એક તો કમાવામાં સેટિસ્ફેક્શન નથી. નંબર 2 તમે સારું કરોડ રૂપિયાનો પગાર કમાવો તો તમે ના જઈએ એબ્રોડ સેટલ થવા માટે. યસ કે આમાં કેવું છે ભાઈ કે પ્રાયોરિટી વાઇઝ છે કે અમુક લોકો પ્રાયોરિટી કલ્ચરને આપતા હોય છે અને અમુક લોકો પ્રાયોરિટી ફેમિલીને આપતા હોય છે. તો મારી પોતાની ઓપિનિયન એવી છે કે હું સમજો પૈસા કમાવા માટે ત્યાં જાઉં તો મારે મારા મા બાપ બધાને છોડીને જવું પડે. એનું રીઝન છે કે હું અગર મારી ફેમિલીને ત્યાં લઈ જાઉં તો મારે સમજો તમે ઇન્ડિયાનું કલ્ચર બી સારી રીતે ફોલો કરી શકો. જેમ કે હમણાં ગયા વર્ષે હું 2 મહિના માટે યુએસ ને મેક્સિકો અને યુરોપની દરેક જગ્યાએ ટૂર કરી. ત્યાં મને ખ્યાલ આવ્યો કે ઇન્ડિયાનું કલ્ચર એ લોકો ત્યાં બહુ સારી રીતે ફોલો કરી શકે છે. આપણા કરતાં અહીંયા જે સારા મંદિરો છે એવા જ મંદિરો ત્યાં બી મળે છે. આપણે જે રીતે અહીંયા ફેસ્ટિવલ સેલિબ્રેટ કરે છે એનાથી ઇન્વેસ્ટ કરો છો એ જગ્યાએ કોઈ ધંધામાં કે કોઈ એવી પોલિસીમાં ઇન્વેસ્ટ કરો જેનાથી તમે બંને બેલેન્સ અહીંયા કરી શકો. એટલે એમાં કેવું છે કે તમે ત્યાં આગળ જ્યારે જાઓ તો સ્ટાર્ટિંગમાં થોડુંક સેક્રિફાઈસ કરવું પડે. માતા